કોઈ દિવસ એટલો ઘરે કંટાળો આવે ને કે હું કરું ને હું નહીં. સવારમાં કામ બી થઈ જાય, પછી શું કરવાનું? તો હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મારી નાની લોકો ઘરે આવેલા હતા અને મારી મમ્મી પણ ઘરે જ હતી આજે. તો ત્યાર પછી બહાર આવીને ગલીમાં ડોકું માર્યું કે પેલું ટેણીઓ દેખાઈ જાય કે અમારે ઘરની ગલી બી જો ને અહીં અમે લગ્ન કેવી રીતે કરા એ મેં તો સોચ્યું યાર. બેકાર જેવું લાગે એકદમ. પેલું ખંડરમાં રહેતી હોય ને તેવી અહીંથી નીકળી જ જવા જેવું છે. ઘર જાના હૈ, મુझे घर जाना है. ત્યાર પછી મોરઘાને જોયું મેં. હારું કોઈની રાહ જોયા કરતું હતું કે હું ખબર ઊંઘાયા જેવું કરતું હતું. રાતના લાગે ઉજાગરો બહુ કરી લીધેલો એવું લાગ્યું મને તો. હેલિકોપ્ટર હા, મારું લોઠું આવી લઈ ગયું. એને જોઈને જ જેવી સવાર થાય મને. એના વગર ગમે જેવું નહીં. હવે તો નહીં ખબર હું થયેલું છે. કોઈનો ફોન આવેલો હતો તો જોવું નહીં કેવું વાત કરે ખાલી હે એવું જ કરે. પાછું મારી મમ્મીને ફોન આપ્યા કરે. જાણે બહુ મોટું થઈ ગયેલું રહી ને તેવું બોલતું જો થયું ને તો મારી તો વાટ લગાડી મૂકવાનું છે. બોલીને મારા કાન પાકી જાય. ત્યાર પછી મેં જોયું કે અમારી ગાડી કેટલી બેકાર થઈ રહેલી યાર. અને નીકળવાની જ હતી મેં, કશે જવાની તો હતી જ ગાઈસ, પણ પછી કેન્સલ થઈ ગયું જવાનું. એટલે બિસ્તરા પોટલા મૂકી લીધા મેં. ત્યાર પછી રાત્રે ચાલવાનું નીકળી પડી ને આવલા ખાયા કરતી હતી. મને બહુ ગમે આવલા. મેં તો એમ જ ખામ, બધા મીઠું રાખીને ખાઈ. મેં એમ જ ખામ ભાઈ. આ લોઠિયા લોકો મને કે મને બી વ્લોગમાં લો ને તો એ લોકોને બી ખુશ કરી મૂક્યા થોડી વાર. તો ગાઈઝ મેં તો આવી રીતે જ બોલતી છે. મારો અવાજ એવો જ છે. મેં કંઈ નહીં કરી શકું. બધા મને કહે કે થોડું જોરમાં બોલ, પણ મેં શું કરું? મારો અવાજ જ એવો છે. હા, કોઈ હાથે ઝઘડો કરવાનો રહે તો પછી ના આવી ગઈ પથારી ફેરવાઈ ગઈ તેવી છે. તો ઝઘડામાં તો પહેલો નંબર મજા આવે મને તો. ઝઘડો કરવાનું બી બહુ ગમે અને બાજવાનું તો બહુ જ ગમે. એવું કંઈ નહીં મળે. હા ગાઈઝ, મેં તો ખાલી મસ્તી કરતી હતી ને તો સાચું માની જાય ને તમારી વાત લાગી જાય. હા તો ઝઘડાલું જ હું એમ કરીને. તો કંઈ નહીં ગાઈઝ, ચાલો મળીએ આપણે. ગુડ બાય. સોરી બાય બાય.